હેલો મિત્રો, તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંજયભાઈ ને નીતિનભાઈને તો અહીં બે બેઠા છો. આ બેને આપણે એક સવાલ કરવાનો છે, બરાબર? તો જો આપણે એને છે ને 500 રૂપિયા ઇનામ દઈ દેવાનું છે. જો આજે ઘેર જ છે, હમણાં 2 દિવસ, બરાબર. તો 500 ઇનામ દઈ દેવાનું છે. તો એ આપણને સવાલનો જવાબ દઈ દે ને તો કાંઈ એને દાઢી પૂજી જાય, બરાબર. તો આપણે સવાલ કરવા જઈએ છીએ, બરાબર. તો તમે બને રહેજો વિડીયોમાં. સંજયભાઈ, રાવણની કેટલા ભાઈ હતા? હા, તાણીને બોલો, થોડુંક દર્શકોનો અવાજ આવે ને એમ. રાવણની કેટલા ભાઈ હતા? હે? રાવણની 2 ભાઈ હતા ભાઈ. સંજયભાઈ એમ કે છે રાવણની 2 ભાઈ હતા, બરાબર છે? તો ઈતિનભાઈ તમે આ બાજુ થોડુંક કાંક વિચારો, રાવણની કેટલા ભાઈ હતા એમ, બરાબર? હિતિનભાઈ તમને શું તો સંજયભાઈ રાવણની 2 ભાઈ હતા એમ કીધું, બરાબર છે? ભાઈ તમે હિતિનભાઈ કહો તો રાવણની કેટલા ભાઈ હતા? રાવણની 3 ભાઈઓ હતા. કેટલા? આમ તમારો રિઝલ્ટ નહીં થાવ, તમે લોકેશનમાં આવો થોડા ખરખા. હાલો, રાવણની કેટલા ભાઈ હતા? રાવણની 3 ભાઈઓ હતા. એ નામ બાપો તો આમાં તમે એમ કે 3 ભાઈ હતા ને 1 કે 2 ભાઈ હતા, બરાબર? અમારા નામ તો એને આવડતું નથી, બરાબર? તો મિત્રો જુઓ, આ હિતિનભાઈ ની અને જો ભાઈ, એક ભાઈ સંજયભાઈ એમ કીધું કે 2 ભાઈ હતા અને હિતિનભાઈ એમ કીધું 3 ભાઈ હતા, પણ એકને નામ આવડતું નથી. મને તો નામ આવડે છે, તમને નામ આવડતું હોય તો કમેન્ટ કરજો, બરાબર છે? તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.